सुखारथिरश्वानिव जन्मनुख्यान्ने नीयते भीषुर्विर्वाजिन इव रत्प्रतिष्ठं जदजिरं जविष्ठं तन्मे मनः शिवसंकल्पमस्तु। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો આપણો વિષય છે કે આંખો પરથી શું આપણે જે તે વ્યક્તિના વ્યક્તિત્વને ઓળખી શકીએ છીએ? ખરી વાત જો વિચાર કરીએ તો આપણું શાસ્ત્ર એટલું ગહન છે કે કોઈપણ વ્યક્તિના ચહેરાની ભંગીમાં આકૃતિ ગુણાન કથયતી, વ્યક્તિનો ચહેરો છે એ એના ગુણ બતાવી દે છે, એનો સ્વાભાવિક વિચાર બતાવી દે છે। અને એટલા માટે જે સમુદ્ર શાસ્ત્ર છે અથવા સામુદ્રિક શાસ્ત્ર છે એ હંમેશા વ્યક્તિની ચહેરાની અથવા વ્યક્તિના હાવભાવની નાનામાં નાની ભંગીમાને ઓળખવા માટે આપણને મદદરૂપ થતું હોય છે। તો અહીંયા સમુદ્ર શાસ્ત્રના આધારે કેટલાક અર્થ આપણે વિચારવા જોઈએ। એમાં સૌથી પહેલો વિચાર કરીએ તો કાળી અને તેજસ્વી આંખો। જે વ્યક્તિની આંખો કાળી છે, જેના કીકીના ભાગનો જે રંગ છે એ કાળાશ પડતો છે, ડાર્ક છે, અને એના આજુબાજુમાંથી પણ આપણને તેજ ઉત્પન્ન થતું દેખાય છે, એ વ્યક્તિઓ ખરા અર્થમાં બુદ્ધિશાળી છે અને કુનેહપૂર્વકતાથી એ કાર્ય કરવા માટે ટેવાયેલા છે। એ વ્યક્તિઓ જ્યારે તમારા સાથે વાત કરે છે ત્યારે તમારી આંખમાં આંખ નાખીને વાત કરવા માટે ટેવાય છે, કેમ કે એ તમારી આકલન કરવાની વ્યવસ્થાને સમજી રહ્યા છે, તમારા મનમાં જે વિચાર ચાલી રહ્યો છે એ સમજી રહ્યા છે। એટલે જે વ્યક્તિની આંખો ડાર્ક છે, કાળી છે, એ વ્યક્તિઓ સામેવાળાના વ્યક્તિના મનના અંદર જે રહસ્ય છે એને ઓળખી શકે છે અને પોતાના અંદર જે રહેલું રહસ્ય છે એ કોઈને ઉદ્ઘાટિત કરવા દેતા નથી। તો જ્યારે તમે એવા વ્યક્તિ સાથે વાત કરો છો એ સમયે સમજવું ખૂબ જરૂરી છે કે એ વ્યક્તિ હૃદયના સાપ છે, કેમ કે એને સામેવાળા તરફથી કોઈ રિએક્ટ અથવા રિસ્પોન્સ મળશે ત્યારે જ એ પ્રતિક્રિયા આપવાના છે, ત્યાં સુધી એ સામેથી નુકસાન કરવાના તો નથી જ, પણ એ પોતાની જાતને ગુઢતમ રાખશે, પોતાના રહસ્યોને છતા કરશે નહીં, અને એ વિશ્વાસુ વ્યક્તિની આંખો છે। એટલા માટે જો આવો કોઈ વ્યક્તિ તમને મળે છે તો સ્વભાવગત તમે એના ઉપર વિશ્વાસ મૂકી શકો છો। ત્યારબાદ ભૂરી આંખો। આ પ્રમાણેની જે વ્યક્તિની આંખો છે, ભૂરી, બદામી અથવા થોડી આછા પડતા રંગની જે આંખો છે, એ વ્યક્તિઓ વ્યવહારિક રીતે કુશળ હોય છે, આત્મવિશ્વાસુ હોય છે, પોતાના કાર્ય કરવા માટે સક્ષમ હોય છે, બીજા વ્યક્તિને મદદ કરવા માટેની ભાવના પણ છે, પણ જ્યારે સુયોગ્ય રીતે દાન કરવાની વ્યવસ્થા આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક કચાશ એમનામાં અનુભવાતી હોય છે। જો વ્યક્તિ સામેવાળો કોઈ એક ભૂલ કરી બેસે તો પછી એના ઉપર એ ક્યારેય વિશ્વાસ કરતા નથી, અને એટલા માટે જેની આંખોનો રંગ કથ્થાઈ જેવો છે, સામાન્ય ભૂરાશ પડતો છે, એ વ્યક્તિ મિત્ર તરીકે સારા છે, સહયોગી તરીકે ક્યાંક ને ક્યાંક કચાશ અનુભવતા હોય છે। અપવાદ દરેક જગ્યાએ હોઈ શકે છે, અને કોક દાતા માંજરા, જેની આંખો માંજરી છે એને પૈસા કમાવાની આદત છે, પોતાના મિત્રો, પોતાના પરિવારના સદસ્યો, પોતાના સ્નેહી બંધુઓ માટે મદદ કરવાની ટેવ છે, પણ જો બહાર બીજે કોઈ જગ્યાએ સેવા પ્રગલ્ભતામાં એને જોડાવવું છે તો ક્યાંક તે કાચા પડી રહ્યા છે। એટલા માટે આ જે રંગ છે એવું બતાવે છે, અપવાદ હું કહું છું એમ હંમેશા બધે હોય જ છે, પણ મોટા ભાગના સરેરાશ જ્યારે તમે ચર્ચામાં ઉતરો છો ત્યારે આવી દ્રષ્ટિ જોવા મળે તો તમારે એનું આકલન આ પ્રમાણે કરવું જોઈએ। ત્યારબાદ જેની માંજરી કે લીલી, થોડી ઓછા લીલાશ પડતી આંખો છે, એ વ્યક્તિ ચાલાક છે, હાજર જવાબ છે, સાહસિક છે। એનાથી આગળ જો વાત કરીએ તો મોટી અને પહોળી આંખો, જે ખુલ્લા દિલનો વ્યક્તિ છે, જેની કલા પ્રેમિતા વધારે છે, જેના અંદર નેતૃત્વના ગુણો વધારે છે, એ વ્યક્તિની આંખો મોટી અને પહોળી હોય છે। તમે જે તે વ્યક્તિની આંખમાં આંખ નાખો અને એ વખતે તમને એની આંખમાંથી વિશ્વાસ નીકળતો અથવા નીતરતો દેખાય તો સમજજો કે એ વ્યક્તિની આંખો મોટી હશે, પહોળી હશે। જે વ્યક્તિ વિચાર કરતો હશે એ હંમેશા ઉપરની તરફ જોવાનો પ્રયત્ન કરતો હશે, કેમ કે એના વિચારો ત્યાંથી આવી રહ્યા છે, અને જે વ્યક્તિની આંખો ઝીણી છે એ દૂરંદેશી હશે, પણ સાથે સાથે એવું વિચારવું રહ્યું કે જો એ દૂરંદેશી હોવાની સાથે સાથે જો એની આંખો અંદર ઉતરતી દેખાય છે, અંદર આ જે ઉપરનો ભાગ છે એ પહોળો છે અને આંખો અંદર તરફ વધારે છે, તો એના ઉપર વિશ્વાસ કરવામાં ધ્યાન રાખવું જરૂરી છે।
કેમ કે એનું જે વાણી અને વર્તન છે એ બંનેમાં ભેદ છે. કેમ કે એ જ્યારે ઊંડા વિચારોમાં છે એને ઓવર થિંકિંગની બીમારી હોય છે મોટા ભાગે. જેની આંખો મૃગનયની એટલે કે હરણના જેવી આંખો છે, એ આંખોના અંદર વિચારો, તરંગો, તેજતા, સ્પષ્ટતા અને વધારે લાવણ્યતા, કંઈક વસ્તુ મેળવી લેવાની ઘેલછા આ એની આંખોમાં દેખાય છે. એને જ્યારે નવો આઈડિયાઝ આવી જાય છે ત્યારે એ ઉત્સાહમાં આવી જાય છે, તેજમાં આવી જાય છે અને એ આંખો ચમકવા લાગે છે. તો આ જે ક્રિયા થઈ જાય છે એ વ્યક્તિની આંખો આ પ્રમાણેની જ હોય છે. અને જ્યારે તમે એ રીતે જોવો છો જેની આંખો ઊંડી ઉતરી રહી છે એ ગંભીર, રહસ્યમય અને ગણતરીબાજ અને ચાલાક વ્યક્તિ હોય છે. એને છેતરવો ખૂબ મુશ્કેલ છે. તમે જ્યારે આ જોશો ને બધાની આંખોમાં તો તમને એવું સ્પષ્ટ રૂપે દેખાય છે કે આ આંખોમાં આ પરિવર્તન કેવી રીતે આવી રહ્યું છે. અને એના સાથે આગળ જ્યારે વિચાર કરીએ જ્યારે તો કેટલાકની આંખો એકદમ ગોળ હોય છે. એ જે ગોળ આંખો છે એ ગોળ આંખો ઉત્સાહનું પ્રતીક છે, આસ્તિકતાનું પ્રતીક છે, વિચારવંતતાનું પ્રતીક છે, જિજ્ઞાસાનું પ્રતીક છે, પણ સાથે સાથે દુઃખ અને લાગણીઓમાં એ વ્યક્તિ વધારે સમય વિતાવતો હોય છે. એની આંખોના આજુબાજુમાં જે તમે ધ્યાન આપશો તો નીચેના ભાગમાં કાળાશ પડી ગઈ હશે, કેમ કે એ વારે વારે પોતાની ભાવનાઓ બીજે વ્યક્ત કરવાનું કામ કરે છે. ત્યાંથી જો આગળ વિચાર કરીએ તો કમળનયની, જેની આંખો કમળ જેવી છે, એમાં જેના ખૂણાના ભાગમાં અણીનો ભાગ છે એ લક્ષ્મી સ્વરૂપ આંખો છે. ધનવાન અને સંસ્કારી વ્યક્તિની આંખો એમાં જોવા મળે છે, ખાસ કરીને બહેનોમાં. તો એ પ્રકારની જે સ્ત્રીઓ છે, બેન દીકરીઓ છે, એ સૌભાગ્યશાળી સ્ત્રીઓ છે અને એમની ક્રિયાકલાપોથી એ અન્યને પણ આનંદિત કરી શકતી હોય છે. ખાસ કરીને જો પિંગળ આંખો છે, પીળાશ પડતી આંખો છે, તો સમજવું રહ્યું કે તમારા શરીરમાં ક્યાંક ને ક્યાંક કોઈ રોગ છે, ક્યાંક ને ક્યાંક કોઈ એવી અવસ્થા ચાલી રહી છે જે શરીર માટે યોગ્ય નથી. અને એટલા માટે જે પીળા રંગની જે આંખો છે એ એક સ્વાર્થનું અને ક્રોધનું પણ પ્રતીક બની જાય છે. સ્વાર્થ એટલા માટે કે એ વ્યક્તિ અતૃપ્તતાને પ્રાપ્ત કરી રહ્યું છે, એને કાર્ય સિદ્ધ કરવું છે, પણ એ કરવા માટે જે શરીર રિસ્પોન્ડ કરવું જોઈએ, રિએક્ટ કરવું જોઈએ, એ એની પાસે રહ્યું નથી. અને એટલા માટે થઈને એ વધારે ક્રોધમાં આવી જાય છે. તો જેની પીળાશ પડતી આંખો છે એના માટે પણ આ લાગુ પડે છે. કેટલીક જગ્યાએ તમે જોયું હશે તો આંખોમાં ત્રાંસાપણું જોવા મળતું હોય છે. કોઈ એક ભાગ જે ખૂણો છે એ અંદરની બાજુ અથવા કોઈ એક બાજુ નાસિકા બાજુની જે ભાગ છે એ તરફ આંખો ખેંચાયેલી હોય છે. એ વ્યક્તિઓ જે છે એના માટે સ્વાર્થ એક કેન્દ્રનું રૂપ હોય છે. કોઈ તબીબી પરિસ્થિતિના કારણે જો એવી અવસ્થા આવી છે તો સમજી શકાય છે કે એ અલગ વ્યવસ્થા છે, પણ જો કુદરતી રીતે એવી આંખો છે તો સમજવું રહ્યું કે એની આંખો દ્વારા આપણે એવું સમજી શકીએ છીએ કે એના વિચારો પણ ક્યાંક ને ક્યાંક કોઈને ઠગી શકે છે. આંખો એ હૃદયનું દર્પણ જ છે. એ જ માર્ગ તરફથી તમે વ્યક્તિને ઓળખી શકો છો. એટલા માટે શક્ય હોય તો મેડિટેશન દ્વારા જે ઓજસ્વીતા પ્રાપ્ત કરી શકાય છે, ભ્રામરી દ્વારા જે શક્તિ પ્રાપ્ત કરી શકાય છે, એના થકી તમે તમારી આંખોને શ્રેષ્ઠ બનાવી શકો છો. આશા કરું છું કે આ થકી તમે સામેના વ્યક્તિના વ્યક્તિત્વને ઓળખી શકશો. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.